અને માની સામે બેસીને પહેલી વેલો એને સંકલ્પ કર્યો કે 1000 ચંડી પાઠના પાઠ ન કરી લઉં ને ત્યાં સુધી કોઈ પાસેથી દક્ષિણા ન લેવી. 1000 જેને કશું આવડતું નથી એણે સંકલ્પ કર્યો કે 1000 પાઠ કરું પછી હું એનો કોઈ પણ મને દક્ષિણા આપે તો લઈશ, ત્યાં સુધી દક્ષિણા નહીં લઉં. બ્રાહ્મણ તો હવે તોતડી ભાષામાં સંસ્કૃતમાં લખેલી એ ચંડી પાઠ મા પાસે કાલાવાલા કરે છે. એમાં બરાબર ભાવનગરના મહારાજા સાહેબ બહુચરાજીના દર્શને આવ્યા પોતાના આખા રસાલા સાથે. અને રાજા જાય તો કઈ એકલા તો જાય નહીં, રસાલા સાથે આવ્યા. અને એ રસાલા સાથે આવેલા મહારાજ મા જગદંબા બહુચરાને પ્રણામ કર્યા. અંદરમાં મા બહુચરાને ભેટ અર્પણ કરી, માને ચુંદડી અર્પણ કરી, બધું આપ્યું અને પછી નીકળ્યા. એની સાથે એના પ્રખર વિદ્વાનો હતા, રાજના પુરોહિતો હારે હતા, બ્રાહ્મણો જે બધા બેઠા છે એની લાઈનમાં આ ભાવથી માની જે પૂજા કરનારો એક બ્રાહ્મણ 1000 ચંડી પાઠ ન થાય ત્યાં દક્ષિણા ન લઉં એવો સંકલ્પ કરીને જે ચંડી પાઠ કરતો હતો માણસ. પેલા મહારાજ બધાને દક્ષિણા આપતા હતા, ભાવનગરના નરેશ બધાને દક્ષિણા આપતા હતા. આના સર આના અવાજ સાંભળ્યો, એના ચંડી પાઠના શ્લોકો સાંભળ્યા એટલે રાજપુરોહિતે કીધું આને દેતા નહીં, આને દક્ષિણા ન દેતા. કેમ? એને નથી આવડતું, એ ખોટું બોલે છે. એટલે મહારાજે દક્ષિણા ના આપી ગયા. એ દિવસે રાત રોકાણા ત્યાં મહારાજ બહુચરાજીમાં રાત રોકાય છે. અને જયારે બહુચરાજીમાં રાત રોકાય, રાત્રે ભોજન કરી બધા પોતપોતાના જગ્યાએ સૂતા છે. રાત્રિના સમયે પેલા પુરોહિતને મા બહુચરાજી દર્શન આપ્યા. મા બહુચરા સ્વપ્નમાં આવ્યા કે એલા એ મારા આંગણે બેઠેલા બ્રાહ્મણને તે દક્ષિણા કેમ ના આપવા દીધી? ત્યારે રાજપુરોહિતે કીધું માં મારે તો દક્ષિણા દેવડાવવાની જ હોય બધાને, પણ એને ક્યાં આવડે ચંડી પાઠ? એને ક્યાં સાચું બોલતા આવડે છે? એને ક્યાં ગાતા, એને ક્યાં હારું બોલતા આવડે છે? ત્યારે સાંભળજો વાલા ભક્તો, બહુચરાજીના મંદિરમાં બેસી અને પોતાના ભાવ સાથે કરેલા, અશુદ્ધિ સાથે બોલેલા એ ચંડી પાઠનો કરનારા બ્રાહ્મણનું માં જગદંબા બહુચરાએ એટલું જ કીધું રાજપુરોહિતને કે ઈ બ્રાહ્મણ નથી આવડતું, મને તો ખબર છે હું લખ્યું છે, મને તો ખબર છે એ શું બોલે છે, એને ભલે ના આવડે પણ મને તો આવડે છે. કાલ સવારેની દક્ષિણા પહોંચાડી દેજો. ગ્રંથોમાં લખ્યું છે મહાપુરુષોએ કે સવારમાં ઉઠી મહારાજને સાથે લઈ અને જે બ્રાહ્મણોને 1 રૂપિયા દાન આપ્યું હતું અને 1000 રૂપિયા દગત દાન દેવડાવ્યું રાજપુરોહિતે. એક ખાલી ભાવ સાથે માં દુર્ગાના ચરણોમાં ખાલી એક દુર્ગા સપ્તશતીનો પાઠ કર્યા તોય ભાવનગરના નરેશ પાસેથી 1000 કોડી એને 1000 રૂપિયાનું દાન મળે. તો આ 9 દિવસ ચૈત્રી નવરાત્રિમાં તમે 9 દિવસ માની ઉપાસના આવી સંધ્યાકાળમાં કરશો તો વાલા ભક્તો શું ન મળે?